જબુગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી. વૃક્ષારોપણ સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપ્યો. બોડેલી તાલુકાના જબુગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે આણંદ કૃષિ યુનિવર્સિટી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષોના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા પર્યાવરણ જાળવણી, જૈવ વિવિધતા અને હરિયાળી વધારવાના વિષયો પર વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વન વિભાગના આરએફઓ જ્યોતિબેન રાઠવા, જબુગામના સરપંચશ્રી, ગામના આગેવાનો, વન વિભાગની ટીમ તેમજ આણંદ કૃષિ યુનિવર્સિટીના પ્રિન્સિપલ ડોક્ટર જેપી પટેલ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ આયોજન થતાં ઉપસ્થિત મહાનુભાવોએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા અને વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળું પર્યાવરણ નિર્માણ કરવા અપીલ કરી હતી. આશા ન્યૂઝ ગુજરાતી, ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર. આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આણંદ કૃષિ યુનિવર્સિટીના કોલેજ ઓફ એગ્રીકલ્ચર જબુગામ અને વન વિભાગ બોડેલી અને પાવીજોધપુર રેન્જના અધિકારીઓની સાથે રહી અને અહીંયા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવાનું એક પ્રોગ્રામ નક્કી કર્યો. આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ એ છે કે વિશ્વને આખાને આપણે કેમ ચોખ્ખું હવા આપી શકીએ, ચોખ્ખું પાણી આપી શકીએ, ચોખ્ખી જમીન આપી શકીએ. વિશ્વ આખું આજે જ્યારે વધારે પડતું તાપમાન, ગંદી હવા, ગંદી જમીન આનાથી જ્યારે પીડાઈ રહી છે ત્યારે આવા કાર્યક્રમો આજના વિદ્યાર્થીઓ માટે, સમાજ માટે અને આમ જીવન માટે બહુ મહત્ત્વના છે. દેશને આપણે સાચી શ્રદ્ધાંજલિ અથવા દેશને આજે સાચી ઓનેસ્ટી ત્યારે જ કહેવાશે કે જ્યારે આ પ્રકારના આપણે વનીકરણનો પ્રોગ્રામ હોય, સ્વચ્છતાનો પ્રોગ્રામ હોય, પ્લાસ્ટિક દૂર કરવાનો પ્રોગ્રામ હોય, વેજીટેશન કરવાનો પ્રોગ્રામ હોય, એમાં આપણે બધા સહભાગી થઈએ. અને આજે અમે આ કેમ્પસમાં નક્કી કર્યું છે કે અમારા જે વિદ્યાર્થીઓ છે અને અમારા જે કેમ્પસનો જે સ્ટાફ છે એ સાથે મળીને અહીંયા વધારેમાં વધારે વૃક્ષો કરે, વધારેમાં વધારે વેજીટેશન કરે, અહીંયા વધારેથી જૈવ વિવિધતા થાય અને અહીંનું વાતાવરણ આ વિશ્વને અને આ દેશને અને આ ગામને અહીં પૂરું પાડે એવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો છે. કાર્યક્રમના અમારા મેડમ જ્યોત્સનાબેન વન વિભાગ તથા ઉપસ્થિત છે. ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. મારો સ્ટાફ ઉપસ્થિત છે અને અમે સૌએ આ ભેગા મળી અને આજ રોજ આ વનીકરણ કરવાનો કાર્યક્રમ વિચાર્યો છે અને એને અમલમાં મૂકશું અને અમારું જે દરેક ઝાડ આજે રોપેલું છે એ ઝાડ 2 વર્ષ પછી પૂરું વટવૃક્ષ થાય એવા મારા પૂરેપૂરા પ્રયત્નો કરીશું. મારું નામ છે ડૉક્ટર જેબી પટેલ. હું આ કેમ્પસનો વડો છું અને પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું. મારે ત્યાં 250 બાળકો અને લગભગ 100 જેટલો સ્ટાફ આ કેમ્પસની અંદર નિવાસ કરે છે અને